સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા સવામાં શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જો અત્યારમાં હાલચાલ કરવા માંડ્યા છે. એ છે ને એસિડિટી હાવ બાકીની ને એવી એસિડિટી હવે એમ થાય છે ખાધું છે ને આપણે ઘરે જ રહીએ છીએ. અને આજે આપણે છે ને ઉઠી ગયા છીએ 5:30 વાગ્યાના, કારણ કે આજે આપણે આવવાના છે મજૂર એટલે 6 મજૂર કીધા છે આપણે ગામમાંથી. હમણાં રિક્ષા આવશે મૂકી જાય 7:30. બહરા બૂટ પડ્યું ને એટલે આપણને છે ને મજા જ ન આવે જરાય. એટલે જો આપણે હાવણી લઈ લીધી છે અહીંથી મસ્ત મજાની. ઘરે એકદમ ચોખ્ખું કરી નાખ્યું છે. પછી એકલા પોતે છે ને આમાં પુગાય નહીં ક્યાંય, એક કામ આપણું છે ને આમ મેળે ન આવે. બીજા કામની લો વાહે છે ને વરાય સોરાય નહીં. એટલે મેં કીધું અટાણમાં છે ને હંજવારી લઈ લઉં પછી ઉપાતી નહીં. તો રામ રામ ને સીતારામ દયાન, કેમ છે બધા મજામાં ને? તો આપણો બ્લોગ જોતો હોય ને બધા મજામાં જોઈએ. આપણે છે ને ઉઠીને અટાણમાં થોડીક એક ચક્કર મારીએ ફરતી ને આજનો વ્યૂ છે મસ્ત મજાનો. અમારા પાર્ટનર છે ને આજે 5:30 વાગ્યાના ઉઠીને છે ને હરેરાટી કરે છે ને એની ના પાડી ભાઈ તમે રહેવા દો માપે કરો, પછી એસિડિટી થાય ને પૂછડું થાય ને નરવાઈ રે વાત હાસી, પણ માપે હોય તો સારું. આપણે તો ઉઠીને કરવાનું જ છે કામ. યાર તમે કામ કરીને તો શરીર તમારું નિરોગી રહે. ઓલી બેઠા બેઠા છે ને આરાના પીર થાય પણ દવાખાના ખાટલા થાય. એ તો વાત મુદ્દાની છે. કામ કરે એટલે આપણું હાલી ચાલી ને તો શરીરમાં ફૂર્તી રહી. વાડી મસ્ત મજાની બનાવી દીધી. હાલો તો આપણે મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે. 1 કલાકનું જુઓ સરસ મજાનું વરાઈ સોરાઈ ગયું છે. પાણીના કેન બેન ભરી લીધા છે. વાડી થઈ ગઈ આપણી ચોખ્ખી ચણા જેવી. મજૂર આવવા જોઈએ અને પાર્ટનર વર્ગી ગયા છે એને કામે દવા છાંટવા વર્ગ્યા છે. પાર્ટનરને વરસાદને છે ને નડતર રૂપ છે થોડુંક બેયને. એકાબીજાને છે ને મેળ નથી આવતો. પપ લઈને વર્ગે ને એટલે છે ને આને આવવું જ પડે. જા ફણફણ ચાલુ થઈ છે. કહું છું ઘડીક વાર જાળવી જાઓ. પાર્ટનર એક કામ કરો ને, હવે છે ને મજૂર આવવા જોઈએ તમે પછી પપ લઈને જાજો. મને એકાદ ઓલું મુકાવી જાવ ને કેન મુકાવી જાવ ને સિંહું ને વાવણિયા ને દાંતેડું દૂધ ગરમ કરીને પછી કરો. જા રેડકી આવે છે જાળવી જાવ. હું હાસું કહું છું ફણ આવે છે વાલા. શું કે આપણું સોયા તો નીકળે છે હવામાં છે ને એ મારી દઈને એકવાર માંડવી નીંદાઈ જાય ને પછી સોયા બી નીંદાઈ જાય તો ઉપાધિ હારી જાય. કા ઓમે જો આ ઝીણા ઝીણા આવે છે. પાર્ટનર દૂધ ગરમ કરીને પછી સાટજો. હાલો પણ લાઈટ આવે તે કોઈ ડોલ ભરી લેજો. હવ છે વાલા વાઈમાં જો આપણે પાણી ઘણું એવું સડી ગયું છે. જો ઉપર ઘણું આવી ગયું છે પાણી, પણ બોલું ભરી લીધી પાણી. અને એક કેન તો પાર્ટનર છે ને બાજુવાળાને વાડીએ ભરી એવા અહીંયા મીઠું પાણી છે. મેં કીધું 8 વાગે લાઇટ આવે ને તો આપણો આરો આવે નહીં. મેં કીધું તમે ફરી આવો પછી મૂલી વર્ગે પાણી જોઈએ ને અને લાઇટ આવશે મોડી. આપણે ફૂલ હજી તો ડીમ છે. અને આ 2 વાવણીયા જો દાંતેડીને લઈ લીધા. બેહી ઘડી કાંઈ સોફ હતા મજૂર આવી જાય. ચાલો મિત્રો, આપણે છે ને દવા છાંટતા થઈને આવી ગયા ને આપણે આવી છે ને હવે બનાવવાનો છે ચા. મજૂર આવ્યા એટલે એના માટે આપણે ચા બનાવી દઈએ. પાર્ટનર થાય છે ને ભેગા નીંદે છે એટલે એવું છે. જો આમ નીંદે ઓલા શેરેથી છે ને આમ હાયરું લેતા આવે છે. એટલે આપણે હવે બનાવી નાખીએ એના માટે ચા દઈ આવીને. જો આપણે છે ને સામગ્રી બધી અહીંયા છે ને લઈ લીધી છે. દૂધ હિંકન નાન તેલ બધું કામ આપણે છે ને ચા પાણી દઈ આવ્યા છે ને હવે આપણે છે ને 2-3 પંપ બાકી છે નાખવાના તો આપણે નાખી આવી કમ્પ્લીટ. જો આમ નીંદે, કારણ કે એમાં શું છે લોકો છે ને થોડાક ફરમાઈને એટલે વિડીયામાં નથી આવે એમ. હાલો આપણે પાણી ભરી લીધું. પાણી ભરીને આપણે છે ને મજૂરને પાઈ આવ્યા પાર્ટનરની બધાને. હવે આપણે જવાનું છે ગામમાં, કારણ કે ગામમાં જવાનું છે આપણે ટિફિન લેવા એની હિસાબેથી. તો આગળ બનતા રહેજો. નવો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે છે ને ગામમાં આવી ગયા છે. ગામમાં જે આપણે હોય કે ખારી છે, કારણ કે આપણે ખારી છે લેવાનું હતું દાંતડી ને એ બધું. ને માજી છે ને આપણું ટિફિન કમ્પ્લીટ કરી દીધું છે. હા હવે હું કહું આગળ લેવા આવશે ભરીને રાખો એટલે સાઈઝ જરાક ધ્યાન રાખજે, ઢોળાય નહીં. એમ તો ડબરામાં ભરાયું જ છે પણ આમ ત્રાહુડીએ છે નક્કી ન કહેવાય. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. છોકરા નવરા નથી, નીંદવાનું કામ હાલે છે. અચ્છા મજૂર આપણે 5 મજૂર છે. તો આપણે ટિફિન બાંધી લીધું છે. આપણે બે છે ને નવી મસ્તની દાંતડી લઈ લીધી છે.
હવે આપણે જઈએ આપણી વાડીએ. હાલો તો આપણે વાગી ગયો છે એક ને મસ્ત મજાના બપોરા પાર્ટનર જે લઈ આવ્યા છે ઘરેથી જુઓ સરસ મજાનો. શેનું શાક છે પાર્ટનર? ઓળખાતું નથી કા? શેનું લાગે? મિક્સ મસાલા ઊંધિયું કા? બસ હવે નો મોટો એટલે સરસ મજાના બપોરા મને શાક નાખી દો. લઈ લો ખાવું વાસ. ચલો આપણે બપોરા પાણી કરી લીધા છે. પાર્ટનર બે ગયા ખુરશે કારણ કે એના તને થોડુંક મોડો ખાવાનો વારો હોય તો વિડીયો અપલોડ કરવો નહોતો ને મોડું ખાઈને જો જે ઠામ ઉટકીને ફ્રી થયા છે. વિડીયો આગળ મેળ દીધો તમે. અમારા પાર્ટનર તો ઢગલા ને થ કાંઈ આવડે તો નહીં. એવું અમને લાગતા વાંચતા ન આવડે. બધું આવડે શીખવું હોય તો શીખે તો ઉપાધિ નહીં કે આજનું ટેન્શન એવડું ભેરું કામનું ટેન્શન એને એક ફુવારો હા માંડવી મારવી જોઈએ પણ વટાણ લગભગ સાટા આવે એવું થઈ ગયું છે વાતાવરણ. આમ ડમડોરી રહ્યું છે ડુંગરમાં પવન વિપરો છે. 2 દિવસ સતમાં તમે રાખી દે તો આપણું નીકળી જાય કે નવો બટન દબી દેજો લાંબુ ડીલ કરવાનો ટાઈમ છે નહીં. ચલો વાગી ગયા છે 3 ને આપણે પાઈ દઈ મજૂરને ચા કારણ કે આપણે 3 પંપ તો માંડવીમાં નાખીએ પાછું તેને ચા પાઈ દઈને મજૂરને તો મસ્ત મજાના તમારો એવો ટેકો આવી જાય ને. હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે. આપણે આઈટી ઘરે આવી ગયા છીએ વાગી ગયા છે 6 અને મમ્મીની વાડીએથી આવી ગયા છે. ખા કેવો લાગ્યો હા માણા હતા એટલે બધા થાક તો લાગે ને એમ કે માણા હતા એટલે હેરો આવી લીધું એમ ઘડી કે થોડો નથી ખાતો વારો વારો થાક લાગે ને પાછું જરા કરતું નથી 2-3 દિવસ એટલે વધારે થોડુંક લાગે એમ. નકરા ખારી બનાવે કે સેવ નાખી? સેવ નાખશું તઈ થાય આને સેવ ત્યાં કે ને ખાવા આને આને સેવ અને ડુંગળી સેવ ડુંગળી સેવ ડુંગળી ના ખારિયા કોઈને ખાવા હોય તો આવજો. જો આજે મારા બા બનાવે છે તો બીજું આપણે ને કઈ અડપ છે નહીં. એને ખાવું છે તો કરી નાવાની અડપ આજ મને નથી. હવે એવું થકાઈ ગયું પાછું હું છે બેઠા બેઠા લઈ નો હગું સખત આખો દી વાકું ને વાકું એટલે થાકી જાય અને વાહે કાપો મણેક નું ખડે એવું હતું કાપો રાખવો જ પડે નકર 3-4 વાવણિયા ઘડીએ ઠલવા જવાય કોઈ નો થાય પોલો વધી જાય. આજ બહુ થાક લાગી છે એટલે હાલો આજનો વિડીયો આપણે સમાપ્ત કરી. હવે કંઈક નાહું ધોવું આજ વિડીયો ઉતાર્યા જેવાય રહ્યા નથી. નહીં જોઈ લઈ કે થાક કડવો પડી જાય તો ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુક સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, રાધે રાધે.